અંકલેશ્વરના ગડખોલ ગામે આવેલી આનંદ વિહાર સોસાયટીમાં મહિલાની હત્યા કોઈક અજાણ્યા ઇસમ દ્વારા કરી નાખવામાં આવતા આ ઘટનાની જાણ થતાં ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે આવેલી આનંદ વિહાર સોસાયટીમાં 39 વર્ષની મહિલાની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ ગડખોલ ગામના આનંદ વિહાર સોસાયટીમાં 29 વર્ષીય રમીલા રામસિંહ વસાવે ઉપર કોઈક અજાણ્યા ઈસમે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે કહેવામાં આવે છે કે તારીખ 10 ઓગસ્ટ 2026 રોજ બની હોવાનું પોલીસ માની રહી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન તેઓ દ્વારા મૃતક રમીલાબાઈના ભાઈ કિરણસિંહ રામસિંહ વસાવેને જાણ કરતા તેઓ દ્વારા અજાણ્યા હત્યા કરનાર હત્યારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે હત્યા પાછળનું મુખ્ય ચોક્કસ કારણ શું છે તે બહાર આવ્યું નથી. જો કે પોલીસ દ્વારા હત્યાના કારણ ઉપરાંત મૃતક મહિલા ઉપર હુમલો કરનાર શખ્સની ઓળખ મેળવવા માટે વિવિધ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે. ઘટના સ્થળની આસપાસના વિસ્તારો તેમજ સંભવિત પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ બનાવને લઈને આનંદ વિહાર સોસાયટીમાં હાલ તો લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. બી ડિવિઝન પોલીસે તપાસનું ચક્ર ગતિમાન કર્યા છે.